ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને જવાહર નવોદય વિદ્યાલય ફાળવવામાં આવી છે, પરંતુ શાળાના બિલ્ડિંગના અભાવે બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડતી હતી। સરકાર દ્વારા સંખેડા ખાતે શાળાનું બિલ્ડિંગ અને હોસ્ટેલનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છોટાપુર સાંસદ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ત્યાં હાજર રહ્યા હતા અને સાથે જ શાળા વિદ્યાર્થીઓ પણ શાળાનું નવું બિલ્ડિંગ બનતા ખુશી વ્યક્ત કરી હતી। સરકાર દ્વારા સંખેડા ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા અને સ્કૂલ ખોલવાથી આ વિસ્તારના બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહેશે। બિલ્ડિંગ બનાવવાના કારણે બાળકો હવે શાળા કેમ્પસમાં રહીને અભ્યાસ કરશે। આ કેમ્પસમાં બાળકોને રમતગમત માટે પણ મળી રહેશે અને આ સાથે જ આ શાળા અગાઉ ક્વાટ કડીપાણી ખાતે નિગમના મકાનમાં કાર્યરત હતી। આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ જે 36 કરોડના ખર્ચે બનીને તૈયાર હતું। આમ તો નવોદય વિદ્યાલય 4-5 વર્ષથી આ જિલ્લામાં મંજૂરી આપી હતી ને એનું શિક્ષણ કાર્ય કવાંટ તાલુકાના કડીપાણી મુકામે અત્યારે હાલમાં ચાલુ છે, પરંતુ બિલ્ડિંગનો અભાવ હતો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે તમામ જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બનાવીને બાળકોને સારું શિક્ષણ મળે। આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય એમનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે અહીંયા સંખેડા તાલુકાના બાધરપુર મુકામે જે જવાહર નવોદયનું વિદ્યાલયનું બિલ્ડિંગ 36 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું। આજે માન્ય દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી લોકાર્પણ આજે અહીંયા કર્યું। આ છોટાઉદેપુરની તમામ જનતા વતી, તમામ નાગરિકો વતી માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો અને એમની સરકારનો હું સાંસદ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે મારા છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં નવોદય વિદ્યાલયનું ખૂબ સુંદર બિલ્ડિંગ આપ્યું। ખૂબ ખૂબ આભાર। મારું નામ રોહિલ છે। હું 8મા ક્લાસમાં ભણું છું। હું જવાહર નવોદય વિદ્યાલયનો છાત્ર છું। અમે પહેલાં જવાહર નવોદય વિદ્યાલય કડીપાણીમાં હતી, જ્યાં મેસ નાનું ને એમ તેમ સુવિધા એટલી બધી નથી, પણ જ્યાં અહીંયા બની ગયું છે આમાં મેસ પણ મોટો છે, એસેમ્બલી હોલ મોટું છે ને સારી સુવિધા છે, પાણી સાફ છે વગેરે વગેરે। બિલ્ડિંગ બનવાથી નવા સત્રથી સારી સુવિધા મળશે। અમે અહીંયા આવીએ એનાથી અમારી ભણવાનું સારી રીતના આગળ જઈ શકશે અને માઇગ્રેશન પણ લાગી શકશે। જેનું મારું નામ રોહિલ છે।